શું નામ છે તમારું? અંશાબેન. શું ગામ છે? જીતુડી. કેટલા સમયથી પરેશાન હતા? 15 સાલ. 15 વર્ષ. 15 વર્ષથી પરેશાન હતા. આજાદુ તો નથી. વર્ષ દી થયા વધારે. હાલવામાં કેવા હાલતા હતા અત્યારે? પાપા પગલી. હાલો જોઈએ હવે. હાલીને બતાવો ફટાફટ. આ બેન વાંકા વળી ગયા હતા, એકદમ વાંકા ચાલતા હતા. અત્યારે તમે જોઈ શકો છો સીધા હાલે છે અને પ્રૂફમાં એમના પતિ છે. કેમ છે ભાઈ અત્યારે? સારું છે કે હું બનાવટ કરું છું? બરોબર છે ને એનું કામ? ખોટું કામ નથી આવતું ને? તો વાંધો નહીં. હા, એમને જે પ્રમાણે દવા દઈ એ પ્રમાણે કરવાની છે. ઘસારો ફૂલ છે હો, એટલે હાવ હાજા થઈ જશે. ચાલો કેમ કે તમારા મમ્મી શું થાય છે બોલાવી લો અહીંયા. શું નામ છે તમારું? ગંગાબેન. ગંગાબેન, શું તકલીફ હતી? હાથ પગ દુખે ને છાતીમાં દુખે. હા, એ બંધ કરી દેશું. ગાંઠ થઈ છે ગળામાં. હા, અત્યારે કેમ છે હાથ પગમાં? સારું છે? બરોબર છે. ગાંઠ માટે તેને લીમડે 7 પરકમમાં ફરો. કેટલી? ગમે એવી ગાંઠ હોય તો નીકળી જશે, ગાંઠ વહી જશે. હો, આ લીમડાનો એવો ચમત્કાર છે. ડાયાબિટીસ નિસંતાન વાળાને સંતાન આપે છે અને ગાંઠું ઓગાળવાનું. અંત લોકોને વિડીયો મારફત જાણી પણ શકો છો કે ગાંઠુંમાં માતાજી કેવું કામ આપે છે. તો મેલડીમાં સુપર કામ આપે છે. વગર દવાએ માણસને સારું કરી દે છે. ખાલી 2 સોપારી લે છે, બીજું કાંઈ નથી. અજમાઈશ કરવાની પૂરી છૂટ. હો ને? બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટ થી ગરણી થી થોરખાણ રૂપ આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. શું નામ છે તમારું? ઉર્મિલાબેન. કેમ છે અત્યારે? સારું છે? મારા નિયમના પાલન કરજો તો આવવું નહીં પડે. શું કીધું? સિંધા લૂણ ખાવાનું. સફેદ નમકની અંદર દવા આવતી હોય છે, જેના કારણે સફેદ નમક ખાવાથી છે લો બીપી હાઈ બીપી થવાના ચાલુના કામ થાય છે. એટલે સિંધા લૂણ વધારે ખાજો, આ નમક ન ખાજો. હો ને? અને નિયમનું પાલન કરજો. ગેસ ના થવા જો. દીકરી ખીજાવી તમારી માટે થઈને કહું છું, મારા માટે નથી કહેતો. મારો એક જ જે હોય છે. તમને આપને કેમ છે અત્યારે? સારું છે? કયું ગામ છે? ખંભાળા. બાપુ ગરમ ખરા પણ સાચું કહેવા માટે. અને સત્ય નિયમ બતાવું છું. જે પત્ની પતિને પકડીને પડી રહી એને ક્યારેય દુઃખ મળતું નથી. બીજી કોઈ બેન દીકરીઓ ભાગતી હોય એને એવી સલાહ આપજો કે તમે તમારા પતિ હારે દગો કરશો, કાલ બીજા કોની હારે દગો નહીં કરો. એટલે એવા ખોટા કામ ન કરજો. એને ચેતવો ને સારે રસ્તે વળાવો, જેને કારણે બાળકો કોઈને રખડે નહીં. શું નામ છે આપનું? સેજલબેન, પહેલી વખત આવ્યા ત્યારે બહુ ખીલ હતા, અત્યારે રાહત થઈ છે કે નહીં તમને? પિમ્પલ વહી ગયા. દાગ છે, દાગ જતા રહેશે દીકરી. હા, ચાલો. શું નામ આપનું? ગીતાબેન, આપને કેવું કામ લાગ્યું? સારું લાગ્યું. બસ અહીંયા હનુમાનજી એવું કામ કરે છે ને સાચી સલાહ આપજે. 5 બેનું દીકરીઓને ઘર બગાડવાના સંસારને સલાહ ન આપતા. એવું આપજો કે દુઃખ સુખમાં પડી રહેજે અને સત્યને માર્ગે હાલજે અને તારા પતિને ભગવાન માનજે. ઉલટા નારીની કોઈ કિંમત નથી. 50 કરોડનું કપડું પહેરે ને તો એમ કે એ ફંટર જાય. અને સારી બાઈ હોય ને એને તૂટેલો હાડલો પહેર્યો હોય તો એની ઇજ્જત કરે. બોલો બેનું, બધી સાચી વાત છે ખોટી વાત છે? બસ આવી સલાહ દઉં છું દીકરીઓ. ઊભા થઈ જાઓ ભાઈ. અત્યારે પેટનો દુખાવો બંધ થઈ ગયો હશે, જોઈ લ્યો. થઈ ગયો બંધ? જાઓ, તમને દવા આપશે. ગેસની તકલીફ છે. બેનને ચિકનગુનિયા થયો તો કેટલા સમયથી બેન? દિવાળી પહેલાનો. અત્યારે કેમ છે? હાવ રેડી થઈ ગયા, હાવ ફ્રી થઈ ગયા. નિયમનું પાલન કરશો. 15 દિવસે ફરજિયાત બતાવવા આવવું જરૂરી છે. ખાટું નથી ખાવાનું, ઠંડુ પાણી નથી પીવાનું. બરોબર? ચિકનગુનિયા ભવિષ્યમાં નહીં થાય. પછી ચિકનગુનિયા એક વાયરસ છે. રેડી થઈ ગયા? માજી આપને હાથમાં અત્યારે કેમ છે? તમારા હાડકા એવા છે, હું જોર દઈશ ને તો તૂટી જાય. હમણાં હાવ દુખાવો બંધ થઈ જશે દવા લગાડશું એટલે. હો, બોલો જય હનુમાન. તમારે શું થાય છે? હા, જાઓ મેલડી માને 7 પરકમમાં ફરી આવો. બોલો જય હનુમાન. અહીંયા કેવું કામ લાગ્યું આપને? સરસ લાગ્યું? મજા આવી? આટલી વારમાં કોઈ જગ્યાએ ચિકનગુનિયા દૂર થતો હોય તો મને કહો. થાય? બસ આટલી મિનિટમાં થઈ જાય છે. ઇન્જેક્શન લગાડ્યું? કોઈ વસ્તુ કાંઈ નથી કરી ને તો વાંધો નહીં. અહીંયા આવું કામ કરીએ છીએ. આ મહાત્મા છે, મંદિર ચલાવે છે, એ બહુ નેક મૂર્તિ છે. એટલે કોઈ દર્દી આવે છે ત્યારે લઈને પણ આવે છે. એમને ડાયાબિટીસ હતી તો એમને ડાયાબિટીસમાં ખૂબ રાહત છે. પૂછી જુઓ કેમ છે આપને? હા, અત્યારે મીડિયમ મીઠું પણ ખાઈ શકે છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં છે. એક જ કામ છે અમારું, સંતોનું જગતનું કલ્યાણ કરવું. સ્વાર્થ કોઈ છે નહીં. અહીંયા પરમાર્થનું કામ કરીએ છીએ. હમણાં એક કુંડ બનાવું છું ખોડિયારમાંનો. એની અંદર ચામડીના રોગ દૂર કરવા માટે થઈને કુંડ બનાવું છું. એની અંદર નાવાથી ચામડીના રોગ દૂર થશે. એ રીતની માછલી અંદર નાખીશ કે જેની ચામડીના રોગ હોય, ખરજવું, ધાધર, એ દૂર કરવા માટે તેને કુંડ બનાવું છું. જય હનુમાન.
બેસી જાઓ નીચે. ઈલાજ થઈ જાય પછી વાત કરો. હાથ હાથ અહીં રાખો બેટા, હાથને ફ્રી રાખો દીકરી, હાથને હાવ ફ્રી રાખો. માથું આમ બેટા. જુઓ બેટા, હાથ જોઈ લ્યો, ફ્રી થઈ ગયા, કમરમાં રેડી થઈ ગયું. બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું. ગેસનો પ્રોબ્લેમ છે, કબજિયાત રહે છે, નહીં રહેવા દેવાનું, પણ ગેસ છે. થાઇરોઇડ દૂર થઈ જશે. અહીંયા દબાવવાનું 25 વાર રોજ, 25 વાર અહીં દબાવવાનું. ક્યાં દબાવવાનું? ત્યાં. હાલો ઊભા થઈ જાવ, દવા લઈ લ્યો. હાલો આડા પડખે હોઈ જાવ તમે. હા હા આવજો હો. મજા આવી ને કે ન આવી? તો વાંધો નહીં. કયું ગામ તમારું? બોટાદ. કેટલા ટાઈમથી પરેશાન હતા? 3 વર્ષ. બરોબર છે. દવા લીધી બધી પણ સારું ન થયું. અહીંયા કેમ છે? આવ્યા. હા એ તો મને ખબર છે, તમને જોયા અમે. પૂના રહ્યો છો, પણ અત્યારે કેમ છે? કોઈ ડોક્ટરી કરાવવાની જરૂર નહીં પડે. ખટાશ ઓછી ખાવાની. હા સોજા ઉતરી જશે. હાથ નથી દુખતા ને અત્યારે? કાંઈમાં દવા લઈ લો. દવા આપશે ને તમને, પગંદર દૂર થઈ જશે વગર ઓપરેશન. હા લઈ લો દવા. બેનને સાયટિકાની દવા આપજો, પીવાના ટીપા પણ આપજો. અને સોજા ચડે ને કેજો, બધી વાત કરજો અહીંયા. હું ડાયાબિટીસની અંદર અત્યારે ઓલોજીમાં પાવડર બનાવડ્યો ને એ આપો, ગોળી પછી બનશે પાવડર. હા એ આપો, આપણો બનાવેલો પાવડર. થઈ જાઓ તમે. દવા લગાવી લીધી ને? હા બધી. તમારે બેન શું છે? લઈ ગયા તા? કેમ છે? ફાયદો પડ્યો ને? ઊભા થઈ જાઓ. ડાઘ વહી જવાની ગેરંટી આપું છું તમને. ખીલમાં આ ડાઘ નહીં રહે. હળદર 50 ગ્રામ લવિંગ બારી નાખવાના, એનો ભૂકો બેનો મિક્સ કરી નાખવાનો, એની રાખ અને હળદર બે મિક્સ કરીને રાતે લગાડી દેવાના. કલાક લગન રાખવાનું. મોઢું જોઈને ચહેરો રૂપાળો થઈ જશે, ડાઘ બધા જતા રહેશે અને ખીલ હાવ બંધ થઈ જવા માટે દવા લગાડવાની. એ પછી મલમ લગાડવાનો. પેલા આ ક્રિયા કરવાની, મેં કીધી શીખવાડી ક્રિયા કરવાની, અને પછી ડાયરેક્ટ કરશો એટલે જો અત્યારે કાંઈ નથી એટલું બધું. હા જતા રહેશે, વાર લાગે ને. 50 ગ્રામ લવિંગ ફૂલવાળા, ફૂલ વગરના લવિંગ એ કંઈ નહીં ચાલે. બારી નાખવાના, એની રાખ લેવાની, એની અંદર 50 ગ્રામ હળદર મિક્સ કરવાની, એનો પાવડર 1 ચમચી લઈને લગાડવાનો. ખાલી રોજ 1 ચમચી, એટલે ખીલ નહીં રહે. ચાલો દવા લઈ લ્યો તમે બધાય. હા પાણીમાં, દૂધમાં, ગમે એમાં તમને લાગે એમાં. પગવારો, અદપારો ઓછી ખૂબ બરોબર અહીંયા રાખો. ફ્રી થઈ જાવ, ઢીલા ઢપ. આમ ઢીલા થાવ ને તો મજા આવે. તેદી નથી થયા, નાઈ જાય નથી થતા. તમારા ઘરના આ તમારા ઘરનાનો પ્રોબ્લેમ છે, ન કરાય, કંઈ કરાય જ નહીં, ઇલાજ જ ન કરાય તમારો. ઊભા થઈ જાવ, નહીં થાય. ઓલા બેન એવડા મોટા બિચારા ઢીલા થઈ ગયા, ઢીલા થતા નથી. આમ કડક રહેવું ઇલાજ ન થાય કાંઈ. હાવ કાંઈ એકવાર બુદ્ધિશાળી માણો હોય ને એકવાર સમજાવવાના હોય. હાવ ફ્રી કરો બેન, ઊભા થાવ, ન થાય કાંઈ જવા દેવાના. એવા દર્દી અહીં નો સમજે ને એની કઈ જરૂર નથી. આપણે અહીં મફતમાં હાજા કરવા, પછી રે બીમાર. ઓપરેશન આવવા દે ને 6.5 લાખ નું ખબર પડે, એ ત્યાં ખર્ચો કરશે. કાંઈ ન કરાય ભાઈ, દવા લગાડે એ બરોબર છે. માણસ બુદ્ધિશાળી હોય ને એને એટલી સમજણ પડે કે આ શરીરને આમ વાકું કરવાનું હોય. કઈ વાકું જ નથી કરતા જરાય. નો ખાટા કેમ સમજવું જોઈએ બેન, હરખા ન હોય એવી વાત નથી. બુદ્ધિ તો હોવી જ જોઈએ. 2 વાર ટ્રાય મારી. ના કાંઈ નથી કરવું. બોલો જય હનુમાન. તમારું કયું ગામ છે? કેટલા ટાઈમથી પરેશાન હતા? 10 વર્ષ થયા. આપ અત્યારે આવ્યા, કેટલો ટાઈમ લાગ્યો? 10 મિનિટ. ઈલાજ કરતા કેટલો ટાઈમ લાગ્યો? 1 મિનિટ. 1 મિનિટમાં કમરનું દર્દ છે કે વયું ગયું? 80% ફાયદો થઈ ગયો. 80% દર્દ છે કે વયું ગયું? વયું ગયું. તો સાવ ફાયદો થઈ જશે. નિયમનું પાલન કરવાનું. હવે મશીનમાં અમને બેસાડી સાવ રેડી થઈ જશો. તો અહીંયા આવ્યા તો મજા આવી કે ધક્કો થયો? કાંઈ પૈસા લીધા નહીં? દવાનું ચાર્જ લઈ છે, બાકી કોઈ ચાર્જ નથી. શું નામ તમારું? ઘનશ્યામભાઈ. કેટલા સમયથી પરેશાન હતા? 6 મહિનાથી. શું કીધું ડોક્ટરે? ઓપરેશન.
ગોળાનું અત્યારે ગોળાનું ઓપરેશન હોવા છતાંય કે ગોળાનું ઓપરેશન કરાવવાનું કીધું તો અહીંયા અત્યારે તમને ફાયદો છે. બેસી નહોતા શકતા તો બેસીને બતાડો બધાને. વગર ઓપરેશને પલોઠીવાળીને હવે બેસી શકે છે. આ ભાઈ બેસી જ નહોતા શકતા, આમ પગ રાખવા પડતા હતા, એની જગ્યાએ બેસી શકે છે, ઊભા થઈ શકે છે, વાંકા વળી શકે છે. તમે જોઈ શકો છો. જ્યારે ડૉક્ટરે એમ કીધેલું કે ગોળાનું ઓપરેશન કરવું પડશે, અહીં તમે જોઈ શકો છો. હવે હનુમાનની કૃપા છે. વરો વાંકા વાંકાઈ વરી શકે છે. જોયું તો અહીંયા આપને કેવું લાગ્યું? સારું લાગ્યું? બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. તમને જે પેસોટી ખાઈ ગઈ હતી ઠેકાણે કરી દીધી. અત્યારે કેમ છે? પેટમાં સારું છે ને? ગેસ થાય છે, ગેસની દવા લઈ લેવાની હો. આ બેનને ફરી વાર લેવાની જરૂર નહીં પડે, એવું લાગે તો આવવાનું હો. બોલો જય હનુમાન. પણ તમે ગમે ત્યાંથી આવ્યા, વિડીયો જોઈને આવ્યા તો ધક્કો થયો કે સારું કામ છે? અહીંયા સારું કામ છે ને? મજા આવી કે નહીં? અહીંયા વિદેશી કોઈ દવા મળતી નથી. દેશી દવાના ઈલાજ જુઓ, ખબર પડે કે દેશી દવા કેવું કામ કરે છે અને હનુમાનજી મેલડીમાં કેમ કામ કરે છે જુઓ. અહીંયા મેલડીમાં છે તે ગાયઠું ગમે એવી હોય મટાડી દે છે અને હનુમાનજી દાદા એવા છે કે રોગ હોય એ દૂર કરી દે છે. હો ને? જય હનુમાન. કાંઈ અત્યારે કરી દઉં છું. ચાલો હું ખાલી ઉતાર દઉં છું. હવે તમે ઓલી ઉર્જા બતાવવાની છે, બતાવી દો. કે જો કોઈને બીપીનું પ્રેશર રહેતું હોય, હાઈ બીપી થઈ જતું હોય, તો વગર દવાએ હાઈ બીપી થતું અટકાવવું કેમ, એની એક યોગ ક્રિયા બતાવીએ છીએ. તમે જોઈ શકો છો. આસન તમે ધ્યાનથી જોજો. જ્ઞાન મુદ્રા કરી વજ્રાસનમાં બેસી જવાનું. હાઈ બીપી રહેતું હોય તે નહીં રહે. બીજા નંબરની અંદર પાચનનો તકલીફ થતી હોય તો એ પણ દૂર થશે. ગેસ ભરાતો હોય એ પણ દૂર થશે. પિંડલીનું દર્દ પણ દૂર થશે. આ રીતનું કરવાનું છે આ મુદ્રા કરીને, જેને કારણે ફાયદો થશે. એની સાથે જ એલર્જીની મુદ્રા પણ તમારે કરવી હોય તો કરી શકો છો. શંખ મુદ્રા કરો. શંખ મુદ્રા દ્વારા કોઈ પણ તમને એલર્જી રહેતી હોય, શરદીની, જુખામની, તો દૂર થશે. અને ઊંડો શ્વાસ લેવાનો. અને કોઈને પેચોટી ખાઈ ગઈ હોય એની માટે કમાઈન બનીને બતાવો. કમાઈન આમ સૂઈ જાઓ અને હેઠેથી ઊંચા થાવ. હા, આ આસન છે લોહી સર્ક્યુલેશન પૂરું ન થતું હોય, ઘણાને ખાલી ચડતી હોય એની માટે. હવે 2 પગ સીધા કરી નાખો, લાંબા કરો 2 પગ, અને અહીંથી પગ ઊંચા કરો. તમારા પગે ઊંચા કરો. થાય તો કોશિશ કરો પગ ઊંચા કરો, માથી ઊંચા થાવ ડોકેથી. આ રીતનું આસન કરવાનું છે. આનાથી ગેસ ગમે એવો ભરાયેલો હોય તો 5 મિનિટ કરશો એ સાથે તાત્કાલિક નીકળી જશે. બોલો જય હનુમાન. શું નામ છે તમારું? કેમ છે તમને? સારું છે? કયું ગામ છે? એક જ ગામના? બરોબર છે. તમારું શું નામ? કુંવરબેન. અત્યારે કેમ છે? સારું છે? હા. તમને કેમ છે ભાઈ? સારું છે? હાલો ભાઈ આવો આ બાજુ જરાક પેલા. શું નામ તમારું? ચંદુભાઈ. કયું ગામ? ખેલાડી. કેમ છે અત્યારે? સારું છે? વેરિકોન નસનો પ્રોબ્લેમ છે, સારું થઈ જશે. હં, હરેક દર્દી હાલતા ચાલતા ન હોય, હાલતા ચાલતા થાય છે. અહીંયા કોઈ ચાર્જ નથી, મફતમાં સેવા છે. દવાના પૈસા લઈએ છીએ, બાકી કોઈ પૈસા નથી. પણ નિયમનું પાલન કરે તો માણસ નિરોગી થાય છે. અત્યારે જે કોઈ રોગનો ઈલાજ કર્યો તે બધાના ઘૂંટણોનો દુખાવાનો દૂર કર્યો. ઘણા વર્ષોથી દુખાવો હોય, હરેક હોસ્પિટલે આ બધા ફરેલા આવેલા છે. કોઈ દિવસ ક્યાંયથી મળતું ન હોય ને અહીંયા તાત્કાલિક રાહત મળે. મળી ને? હા. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અહીં ઈશ્વર ઈલાજ કરે છે. શું નામ છે તમારું? કયું ગામ છે? બરોબર. શું તકલીફ હતી? અત્યારે કેમ છે? સારું છે? અહીંયા આવ્યા પછી કોઈ ઓપરેશન કરવું પડ્યું આપણે? નહીં. બરોબર. ખાલી તમને પોઈન્ટ કરી દીધા અને દવા લગાડી દીધી. સારું છે? 15 દિવસ પછી પાછું બતાવવા આવવાનું. શું નામ છે આપનું? કયું ગામ છે? બરોબર છે. કેમ છે અત્યારે પગમાં? સારું લાગે છે? ગેસ થાય છે? શું થાય છે? ગેસની દવા લીધી ને ભરપેટ? મેં તમને કીધું એ કરશો એટલે સારું થઈ જશે. શ્વાસમાં કેમ છે? સારું લાગ્યું ને? દમમાં હાવ બંધ થઈ જશે. આમ કમ્પ્લીટ થઈ જશો. ધીમે ધીમે જે માપે હાલી શકે ને એવું હાલી ચાલી શકશો. ચાલો ભાઈ ઊભા થઈ જાઓ. તમે
ઊભા થઈ જાઓ ભાઈ. ગરદનમાં જોઈ જુઓ જોઈએ ભાઈ, આમ કરો જોઈ. કેમ છે અત્યારે? સારું લાગે છે? હા. શું નામ છે તમારું? કયું ગામ છે? કણકોટ. અત્યારે આપ અહીંયા આવ્યા, કેટલી વાર લાગી? ઇલાજ કરતાં કેટલી વાર લાગી? 15 મિનિટ. 15 મિનિટમાં કેમ છે તમને? સારું લાગ્યું? કાંઈ પૈસા લીધા નહીં? દવાનું ચાર્જ લઈ છે, બાકી કોઈ ચાર્જ લેતા નથી. તો હનુમાનજીનું આવું કામ છે, ગઈ મૂકે નહીં તમને? હા. જે ઓપરેશન કરાવવું પડે 6.5 લાખ રૂપિયા, 7 લાખ રૂપિયા જાય, 2 ગોળા બદલાવાનું કહેતા હોય, 2 ગોળાનું ઓપરેશન કે છે એ કરવું નથી પડ્યું. કરવું પડ્યું? એમનેમ સારું છે. 2 વખત આવવાનું કીધું છે. કોઈ કાપકૂટ કરી, કોઈ પણ પ્રકારની કાપકૂટ વેગા વગર ગોળાનું કામ કરી દે છે. બા ભાઈની ડોકની અંદર પાટો વીટીને આવ્યા હતા. કેમ ગયો? આ પાટો વીટીને આવ્યા હતા એ ભાઈ, એને એટલી બધી જકડન હતી કે એની કોઈ સીમા નહોતી. અત્યારે કેમ છે? ફ્રી છે ને? હવે દવા લગાડ્યા પછી સાવ ફ્રી છે. બરાબર છે? તો આવું કામ કરે છે હનુમાનજી મહારાજ. અહીં એમની કૃપાથી કામ થાય છે. લીમડાવાળા મેલડીમાં એવું કામ કરે છે કે ડાયાબિટીસ મટાડે છે, નિસંતાનને સંતાન પણ આપે છે. હનુમાનજી મહારાજ પણ એવું જ કામ કરે છે. સરપ કયડો હોય, વીછી કયડો હોય, દુઃખ હોય તો દૂર કરવાનું કામ હનુમાનજી મહારાજ કરે છે. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રૂપ આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. કોઈ પણ વ્યક્તિને આંજણી થઈ હોય આંખની અંદર ને નથી મળતી તો લવિંગનો પાવડર લેવાનો બાળીને, એની અંદર હળદર મિક્સ કરી અને આંજણી ઉપર લગાડી દે તો 100% આંજણી દૂર થાય છે. કોઈ પણ માણસને કેલ્શિયમની બહુ કમી છે, ઘસારો છે, ઘસાને કારણે ગોઠણ દુખાય છે તો ચૂનો લેવો, એની અંદર હળદર લેવી, એની અંદર થોડો ગોળ, ત્રણેય વસ્તુને મિક્સ કરીને રાત્રિના સમયે લેપ કરી દે અને કલાક લગન રાખે તો ગોઠણનો ગમે એવો દુખાવો હોય તો દૂર થઈ જાય છે. કોઈ પણ માણસને ડાયાબિટીસ છે, ઉતરતી જ નથી, કંટ્રોલ જ નથી થતી, હરેક દવા લઈને થાકી ગયા છે તો આકડાના પાન ઊંધા બાંધવાના છે, ગરમ કરીને તેલ લગાડીને રાત્રિના બાંધો, 15 દિવસ બાંધીને જોઈજો, ડાયાબિટીસ દૂર થઈ જશે. જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અહીંયા નિયમનું પાલન કરે એનો જ ઈલાજ થાય છે. જય હનુમાન. કારણ કે ઘણી વખત કસરત કરાવીએ કે આ કરો, ન કરે તો શું કરવું? અમે તો ફ્રી ઓફ કરી દેવા માંગે છે, પણ માણસને કરવું જ નથી તો શું કરશું?